નમસ્કાર, હું મનીષા તનપુરે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીનો અભ્યાસ કરીશું, જેમાં કવિતા નંબર 3 પછી સાંભળ્યોજી બોલ્યા. કવિતાના કવિ છે પ્રેમાનંદ. આપણે કવિતા સમજતા પહેલાં સૌપ્રથમ કવિ પ્રેમાનંદ વિશેનો ટૂંકમાં પરિચય મેળવીએ તો ગુજરાતી સાહિત્યમાં કવિ પ્રેમાનંદની સારી એવી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. એમને કવિ શિરોમણીનું ઉપનામ પણ આપવામાં આવ્યું છે, તો મહાકવિ તરીકે પણ કહેવામાં આવ્યા છે. તો એવા કવિ પ્રેમાનંદ વિશે ટૂંકમાં જોઈએ તો એમનો સમયગાળો છે ઈસવીસન 17મી સદી. કયો? ઈસવીસન 17મી સદી. મિત્રો, પ્રેમાનંદનો જન્મ સમય એટલે કે એમની જન્મ સાલવારી આપણને મળી નથી. એમાં ઘણા મતાંતરો આજ સુધી જોવા મળ્યા છે, પણ એ 17મી સદીમાં થઈ ગયા હોય એવું માનવામાં આવે છે. તો એમનો સમયગાળો છે 17મી સદી. ત્યાર પછી જોઈએ તો કવિ શિરોમણીનું માન પામેલા. યાદ રાખજો મિત્રો, કદાચ તમને પરીક્ષામાં પૂછાય કે પ્રેમાનંદને કયા ઉપનામથી ઓળખવામાં આવે છે, તો કવિ શિરોમણી. કવિ શિરોમણીનું માન પામેલા પ્રેમાનંદ ક્યાંના વતની હતા? વડોદરાના વતની હતા. ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે. ખાસ યાદ રાખવું કે ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર જો કોઈ હોય તો એ પ્રેમાનંદ છે. મિત્રો, ગુજરાતી સાહિત્યમાં કવિતાને આખ્યાનનું સ્વરૂપ આપનાર આ કવિ પ્રેમાનંદ છે, જેમને માણભટ્ટ તરીકે પણ પ્રસિદ્ધિ મેળવી છે. આંગળી પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માન રણકાવીને એના તાલ સાથે સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયને રસ તરબોળ કરતા હતા. મિત્રો, તમે કવિ પ્રેમાનંદની છબી જોશો, એમનો ફોટો તમે જોશો તો તમને ખબર પડશે કે એમણે હાથમાં વીંટીઓ પહેરતા હતા, અને એ વીંટીઓથી એવો એક માટલા જેવું એમની પાસે એક સાધન હતું, એટલે કે એક સંગીતનું તાર અહીં હતું, જે વગાડીને લોકોની આખ્યાન ગાઈને લોકોનું રસ તરબોળકોનું મન હરી લેતા હતા. તેઓ પૌરાણિક ગ્રંથોમાંથી કથાનકો લઈને રસસ્થાનોને ખીલવીને ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા હતા. આ કવિ પ્રેમાનંદની એક અલગ છબી એ હતી, એમનામાં અલગ ગુણ એ હતો કે તેઓની જે કથાઓ હતી, મીન્સ કે જે આખ્યાન કવિતાઓ આપણી સમક્ષ લાવતા હતા, એ મૂળ તેઓ આપણા જે પૌરાણિક ગ્રંથો થઈ ગયા ને, રામાયણ, મહાભારત, પુરાણો, ઉપનિષદો, એ બધા પુરાણોમાંથી એવી કોઈ કથાનકો લેતા અને એમાં પોતાના સુધારાઓ કરીને આપણા પ્રેક્ષક સમક્ષ તેઓ મૂકતા હતા. ત્યાર પછી કહે છે કે તેઓ પૌરાણિક ગ્રંથોમાંથી કથાનકો લઈને લેતા, ખીલવીને ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા હતા. તેમણે ગુજરાતી સાહિત્યમાં કયા આખ્યાનો આપ્યા છે તો જોઈએ. ઓઘાહરણ, ચંદ્રાસખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમસ્કંદ દ્વારા તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે. ગુજરાતી સાહિત્યમાં સૌથી વધારે આખ્યાનની રચના કરનાર જો કોઈ કવિ હોય તો એ પ્રેમાનંદ છે. બરાબર છે. મધ્યયુગમાં પ્રેમાનંદે આપણને ઘણા બધા આખ્યાનો આપ્યા છે, ને આથી જ તેમને આખ્યાનના પિતા પણ કહેવામાં આવ્યા છે. તેમને આખ્યાનકાર તરીકે ઓળખવામાં આવે છે. તેઓ આખ્યાનમાં વિવિધ રસની ગૂંથણી કરી શકતા હતા. પ્રેમાનંદ આખ્યાનની રચના એવી રીતે કરતા હતા કે વાંચનારને, સાંભળનારને આંખમાં આંસુ પણ આવી જતા અને ખુશી પણ થતી. જ્ઞાન અને બોધ આપતા તેમના આખ્યાનો ખૂબ લોકપ્રિય રહ્યા છે. એમના આખ્યાનોમાંથી આપણને ક્યારેક જ્ઞાન પણ સારું એવું મળે છે, અને એ જ્ઞાનની સાથે સાથે તેમાંથી આપણને બોધ પણ પ્રાપ્ત થતો
હોય છે. કવિએ આપણને ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદના ઘણા બધા આખ્યાનો આપણે જોઈ શકીએ છીએ. તો એમાંથી જ આપણને અહીંયા કવિએ એક આખ્યાન પછી સામળિયોજી બોલ્યા જે આખ્યાન આપણી સમક્ષ મૂક્યું છે એ મહાકવિ પ્રેમાનંદ સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવ્યું છે. આ યાદ રાખજો મિત્રો કે આપણે સુદામા ચરિત્ર આખ્યાન જે કવિતાનો અભ્યાસ કરવાનો છે એ આખ્યાન શેમાંથી લેવામાં આવ્યું છે તો કે સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવ્યું છે. આખ્યાનમાંથી લેવામાં આવેલા આ કડવામાં કૃષ્ણ અને સુદામાની મૈત્રી ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયો છે. સંવાદ શૈલી એટલે શું? બે વ્યક્તિ વચ્ચે જે વાતચીત થાય છે, જે સંવાદ થાય છે એને અહીં કવિએ રજૂ કર્યો છે. મિત્રો, આ કવિતામાં કવિ પ્રેમાનંદે ખૂબ જ ભાવભીનું, લાગણીશીલ અને મિત્રતાની જે ઊંડાણપૂર્વક જે સાચી મિત્રતા હોય ને એના આપણને અહીં દર્શન કરાવે છે. કવિ પ્રેમાનંદે આપણે સૌ બધા જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ અને સુદામાની મૈત્રી વિશે આપણે બધાએ બહુ સાંભળ્યું છે, બરાબર ને? એને કવિએ અહીંયા કવિતા આખ્યાન રૂપે આપણી સમક્ષ મૂકી આપ્યું છે. કવિ પ્રેમાનંદે શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતાના દર્શન આપણને કરાવ્યા છે. એમાં એમનો મૈત્રી ભાવ કેવો હતો? કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં રહીને ભણતા, અભ્યાસ પછી છૂટા પડેલા મિત્રો ઘણા વર્ષો પછી મળે છે. ત્યારે આપણે જાણીએ છીએ કે સુદામા એક ગરીબ હતા, બરાબર, અને શ્રી કૃષ્ણ તો ખૂબ જ શ્રીમંત હતા. એક રાજમહેલમાં રહેતા કૃષ્ણ રાજા હતા. તો અહીંયા એક ગરીબ અને એક શ્રીમંત બંનેની મિત્રતા કેવી હતી એના દર્શન આપણને અહીંયા કરાવે છે. ઘણા સમય પછી જ્યારે બંને મિત્રો ભેગા મળે છે, સુદામા જ્યારે પોતાના મિત્ર કૃષ્ણ પાસે આવે છે ત્યારે બંનેની મિત્રતા લોકો સમક્ષ આવે છે. બંનેની મિત્રતા કેવી છે? એક ગરીબ છે, એક શ્રીમંત છે, છતાં પણ એમનામાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ જોવા મળતો નથી અને બંનેની મિત્રતા કેવી છે એના આપણને આ દર્શન કવિ કરાવે છે. તો જોઈશું, સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણેલા કૃષ્ણ અને સુદામા વર્ષો પછી મળે છે. ત્યારે કૃષ્ણ દ્વારિકાના રાજા છે. ઘણા વર્ષો પછી જ્યારે બંને મિત્રો મળે છે ત્યારે કૃષ્ણ એક દ્વારિકાના રાજા હોય છે અને સુદામા એક ગરીબ બ્રાહ્મણ. આમ છતાં બંનેની અતૂટ મૈત્રી અને પરસ્પરનો પ્રેમ ભાવ ઉત્કટ રીતે આ કડવામાં રજૂ થયો છે. બાળપણમાં મૈત્રી તો ઘણા સાથે થાય, આપણા પણ ઘણા મિત્રો હશે, બરાબર, પણ આપણી મિત્રતા કેવી છે અને અહીંયા સુદામા અને શ્રી કૃષ્ણની મિત્રતા કેવી છે બહુ સમજવા જેવી વાત છે. આજે લોકો મિત્રો માત્ર પૈસા જોઈને કે પછી જરૂરિયાત પૂરતા બનાવે છે. કામ હોય તો મિત્રતા, નહીં તો નહીં. પણ એવું નથી. સાચી મિત્રતા કોને કહેવાય એ તો શ્રી કૃષ્ણ અને સુદામાની જોઈએ ને તો સમજાય. બહુ સરસ વાત કરી છે કવિતામાં. છેવટ સુધી નિભાવી રાખવાવાળા બિરલાઓ જ હોય છે. મિત્રતા તો ઘણા સાથે થાય, મિત્ર તો ઘણા બને, પણ છેવટ સુધી જે મિત્રતા નિભાવે ને એ જ સાચો મિત્ર કહેવાય. અહીં પરસ્પર સંવાદ દ્વારા બંને મિત્રો પોતે વેઠેલા સંકટો, પોતે કરેલા કાર્યના સંભાળના ફાગોળે છે. એમ એક અતૂટ મધુર મૈત્રીનું દ્રષ્ટાંત આ કડવામાં મળે છે. આપણને કવિએ આ આખા કડવામાં આખ્યાનમાં જ્યારે બંને મિત્રો સાથે મળે છે ત્યારે બંને મિત્રોએ જે જે ઘણા વર્ષો પછી મળ્યા પછી જે પોતે સાથે વિતાવેલો જે સમય હતો, પહેલાંનો જે સમય હતો, એ સમયે બંને મિત્રોએ કેવી રીતે સાથે સમય પસાર કર્યો હતો એને વાગોળે છે, એને યાદ કરે છે. બંને મિત્રો સંવાદ સાધે છે, વાત કરે છે, યાદ કરે છે અને એ ક્યારેય ભૂલાય નહીં એની રજૂઆત કરતા બંને મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આપણે હવે કવિતા સમજીએ. તો પંક્તિ પહેલી, પછી સામળિયોજી બોલ્યા તને સાંભળે રે. પછી સામળિયોજી બોલ્યા. મિત્રો, આ કવિતામાં છે ને તમને શ્રી કૃષ્ણના અનેક નામો જોવા મળશે.
તો આપણે યાદ રાખીશું સામળિયોજી એટલે કોણ? શ્રી કૃષ્ણ. પછી બંને મિત્રો જ્યારે ઘણા સમય પછી ભેગા મળે છે એટલે સામળિયોજી કહે છે, શ્રી કૃષ્ણ કહે છે, બોલ્યા તને સાંભળે રે. સાંભળે રે એટલે શું? યાદ છે. સાંભળે રે એટલે તને યાદ છે. શ્રી કૃષ્ણ કહે છે, બોલ્યા તને યાદ છે રે? હાજી, નાનપણાનો ને મને કેમ વિસરે રે? એટલે તરત જ સુદામા શું કહે છે? નાનપણાનો નેહ. નેહ એટલે શું? સ્નેહ. નેહ એટલે સ્નેહ, પ્રેમ. યાદ રાખજો, નેહ એટલે શું થશે? સ્નેહ, પ્રેમ. હાજી એમ કે નાનપણાનો પ્રેમ મને કેમ વિસરે રે? વિસરે રે એટલે ભૂલી જાઉં. મિત્રો, બંને મિત્રો અહીંયા શ્રી કૃષ્ણ અને સુદામા પોતાની યાદોને ફાંકોરે છે. એ કેમ કહે છે કે તને યાદ છે એમ કે તને સાંભળે છે એમ કે? તો તરત સુદામા કહે છે હા એમ કે એ બાળપણનો પ્રેમ, એ બાળપણનો સ્નેહ, નાનપણનો સ્નેહ હું કેવી રીતે ભૂલી શકું એમ કે. પછી કહે છે આપણા 2 મહિના પાસે રહ્યા રે. આપણે એમ કે 2 મહિના સાથે રહ્યા હતા, તને સાંભળે રે? એ કે આપણે 2 મહિના સાથે રહ્યા હતા, તને યાદ છે? હાજી, સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે? સાંદીપની ઋષિના ઘરે આપણે બંને સાથે રહ્યા હતા, એ હું કેમ કરીને ભૂલી શકું એમ કે. મિત્રો યાદ રાખજો, શ્રી કૃષ્ણ અને સુદામાના ઋષિનું નામ શું હતું? સાંદીપની ઋષિ. કોની પાસે રહીને તેમને અભ્યાસ કર્યો હતો? સાંદીપની ઋષિની પાસે રહીને. એટલે કહે છે હા એમ કે આપણે બંને જણ આ સાંદીપની ઋષિના આશ્રમમાં રહીને રહ્યા હતા, એ મને કેમ વિસરે રે? હું કઈ રીતે ભૂલી શકું એમ કે. યાદ છે મને. ત્યાર પછી કહે છે આપણ અન્ન ભિક્ષા માંગી લાવતા. આપણે એમ કે ખાવા માટે અન્ન અને ભિક્ષા માંગી લાવતા હતા, તને યાદ છે એમ કે. તો કહે છે મળી જમતા ત્રણેય ભ્રાત. હા એમ કે મળીને આપણે બધા 3 મળીને જમતા. ભ્રાત. ભ્રાત એટલે શું? ભાઈ. 3 ભાઈ આપણે સાથે મળીને જમતા હતા, મને કેમ વિસરે રે? હું કઈ રીતે ભૂલી શકું? 3 ભાત એટલે કોણ મિત્રો? 3 ભાત એટલે 3 ભ્રાત. ભ્રાત એટલે ભાઈ. 3 ભાઈ સાથે મળીને જમતા, એ હું કઈ રીતે ભૂલી શકું એમ કે. 3 ભાઈ એટલે કોણ કોણ? શ્રી કૃષ્ણ, સુદામા અને ત્રીજા કોણ આવશે? બલરામ. આપણે સૂતા એક સાથ રે, તને સાંભળે રે? આપણે 3 એક સાથે સૂતા, એક પથારીમાં સૂતા, તને યાદ છે એમ કે. સુખ દુઃખની કરતા વાતો મને કેમ વિસરે રે? હા એમ કે આપણે સાથે એમ કે સુખ દુઃખની વાતો કરતા, એ હું કઈ રીતે ભૂલી શકું એમ કે કેમ. ત્યાર પછી કહે છે પાછલી રાતના જાગતા તને સાંભળે રે? આપણે એમ કે પાછલી રાત્રે એટલે ક્યારે? વહેલી સવારે જાગી જતા, તને યાદ છે એમ કે. તો કે હા, હાજી, કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે? સુદામા કહે છે હા, આપણે વેદના મંત્રોનું ગાન કરતા, લયાનુકારી ગાન કરતા, એ હું કેવી રીતે ભૂલી શકું એમ કે. ગુરુ આપણા જ્યારે ગામ ગયા હતા, તને સાંભળે રે? શ્રી કૃષ્ણ કહે છે કે આપણા ગુરુ એટલે કોણ? સાંદીપની ઋષિ એકવાર ગામ ગયા હતા, એ તને યાદ છે એમ કે. તો કે કોઈ એકને જાચવા મને કેમ વિસરે રે? હા એમ કે સુદામા કહે છે યાદ છે, તેઓ કોઈ એકની યાચના કરવા ગયા હતા, તે હું કઈ રીતે ભૂલી શકું? મને યાદ છે એમ કે. ત્યાર પછી કહે છે ત્યારે કામ કહ્યું ગૌરાણી, તને સાંભળે રે? ત્યારે આપણને ગૌરાણી એટલે કોણ? સુદામા કે ગૌરાણી એટલે કે સાંદીપનીના પત્ની શ્રી. બરાબર છે. કહે છે ગુરુ ગામ ગયા હતા, ત્યારે ગૌરાણીએ ગુરુપત્નીએ આપણને કામ સોંપેલું, તને યાદ છે એમ કે. તો કે હા, લઈ આવો કહ્યું કાષ્ટ, મને કેમ વિસરે રે? હા એમ કે ગૌરાણીએ આપણને કહ્યું હતું કે તમે લાકડા લઈ આવો, તે મને કેમ વિસરે રે? હું કઈ રીતે ભૂલી શકું? શ્રી કૃષ્ણ કહે છે કાંધે કુહાડા ધર્યા, તને સાંભળે રે? આપણે એમ કે કાંધે એટલે શું થશે? કાંધે એટલે ખભા પર.
ખભે એમ કે આપણે કુહાડા એટલે લાકડા કાપવાનું એક સાધન, કુહાડા મૂકેલા તને યાદ છે? વાદ વધ્યો ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે. હા એમ કે રણછોડ એટલે કોણ? શ્રી કૃષ્ણ. રણછોડ એટલે શ્રી કૃષ્ણ. હા રણછોડ, હા કૃષ્ણ, આપણે ઘણા દૂર ગયા હતા, ઘણા દૂર ગયેલા એ હું કઈ રીતે ભૂલી શકું? વાદ વધ્યો બેઉ બાંધવો તને સાંભળે રે. હા એમ કે વાદ વધ્યો, વાદ એટલે વિવાદ, અંદરો અંદર એમને વાતો થઈ હતી. કૃષ્ણ આપણે બંને ભાઈઓ અંદરો અંદર હરીફાઈ કરેલી, તે તને યાદ છે? વાદ વધ્યો બેઉ બાંધવો એટલે ભાઈ, બંને ભાઈઓ વચ્ચે આપણી વચ્ચે હરીફાઈ લાગી હતી, તને યાદ છે? હાજી, ફાટ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે. હા સુદામા કહે છે, હા આપણે મોટું થડ ફાડીને નાખેલું એ મારાથી કેવી રીતે વિસરી શકાય, કઈ રીતે ભૂલી શકાય? ત્યાર પછી કહે છે કવિ, હા 3 ભારા બાંધ્યા દોડે તને સાંભળે રે. કૃષ્ણ કહે છે, આપણે દોરડાથી 3 ભારા બાંધ્યા હતા એ તને યાદ છે એમ કે? હાજી, આવ્યા 12 મેહ મને કેમ વિસરે રે. હા એમ કે સુદામા કહે છે, હાજી ત્યારે 12 મેહ એટલે ધોધમાર વરસાદ, મેહ એટલે વરસાદ, વરસેલો એ હું કઈ રીતે ભૂલી શકું? શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે. શીતળ એટલે ઠંડી, આપણું શરીર ખૂબ જ ઠંડુ થઈ ગયેલું તને યાદ છે એમ કે? શીતળ એટલે એમને ઠંડી લાગી હતી, એટલે કે છે આપણને ઠંડી લાગી હતી, તને યાદ છે? તાઢે ધ્રુજે આપણે દેહ મને કેમ વિસરે રે. તાળ એટલે ઠંડીથી, આપણી દેહ એટલે શરીર, ઠંડીથી આપણું શરીર ધ્રુજતું હતું એ હું કઈ રીતે વિસરી શકું એમ કે? નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે. કૃષ્ણ કહે છે, નદીમાં ઘણું પૂર આવેલું એ તને યાદ આવે છે? પછી કહે છે, ઘન વરસ્યો મુસળધાર મને કેમ વિસરે રે. હા એમ કે સુદામા કહે છે, વાદળમાંથી ધોધમાર વરસાદ, મુસળધાર એટલે ધોધમાર વરસાદ વરસેલો એ હું કઈ રીતે ભૂલી જાઉં? કૃષ્ણ કહે છે, પછી ગુરુજી શોધવા નિસર્યા તને સાંભળે રે. જો મિત્રો, બંને મિત્રો શ્રી કૃષ્ણ અને સુદામા જ્યારે જંગલમાં લાકડા કાપવા માટે ગયા હતા, તેવા સમયે પોતે જે સંકટો મુશ્કેલીનો સામનો કર્યો હતો, તેવા સમયે પોતાના ગુરુ સાંદીપની આવે છે, ઋષિ આવે છે અને ગુરુજી શોધવા નિસર્યા. બંને મિત્રોને, બંને બાળકોને ગુરુજી શોધવા માટે આવે છે. નિસર્યા એટલે નીકળે છે. પછી ગુરુજી આપણને શોધવા માટે આવ્યા હતા, તને યાદ છે એમ કે? તો કે હા, કહ્યું સ્ત્રીને કીધો કેર મને કેમ વિસરે રે. પછી કહે છે કે હા મને યાદ છે એમ કે ઋષિ તેમને પોતાની પત્નીને, સ્ત્રીને કહ્યું, તે કીધો કેર મને કેમ વિસરે રે. પોતાની સ્ત્રીને બાળકો પર કેર કર્યો, કેર એટલે જુલમ કર્યો એવું કીધું હતું, એવું કઈ રીતે ભૂલી શકું? આપણ હૃદયા સાથે ચાંપ્યા તને સાંભળે રે. આપણ ઋષિ સાંદીપની બંને બાળકોને પોતાના હૃદય સાથે ચાંપે છે, પોતાના હૃદયે મેલે છે. તને યાદ? આપણે બંનેને એમ કે ઋષિએ હૃદયે ચાંપ્યા હતા, તને યાદ છે? ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. ગુરુ આપણને ઘરે લઈ આવ્યા હતા, ઘરે તેડી લાવેલા એ હું કઈ રીતે ભૂલી શકું? કૃષ્ણ કહે છે, ફરી મળ્યા આજ મને કેમ વિસરે રે. આપણ તે દહાડા જુજવા તને સાંભળે રે. આપણે તે દિવસથી જુદા પડી ગયેલા. જુજવા એટલે શું? જુદા પડવું. દહાડા એટલે દિવસ. આપણે તે દિવસથી જુદા પડી ગયેલા, તને યાદ છે? મિત્રો, બંને બાળકો તે દિવસે છૂટા પડે છે, જુદા પડી જાય છે, એટલે કે છે પછી એ દિવસ પછી જુદા પડી ગયેલા, તે તને યાદ છે? તો સુદામા કહે છે, ફરીને મળ્યા આજ મને કેમ વિસરે રે. તે પછી તો આપણે આજે જ મળ્યા છીએ, હું કઈ રીતે ભૂલી શકું? તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે. શ્રી કૃષ્ણ બહુ
પ્રેમાર્થી કહે છે, જો મોટા રાજા છે છતાં પણ પોતાના મિત્ર સુદામા ગરીબ મિત્રને બહુ પ્રેમથી બહુ સ્નેહથી કહે છે કે તમારી પાસે હે સુદામા, હે મિત્ર, મેં તમારી પાસે વિદ્યા શીખતા તને યાદ છે એમ કે? તો કે હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે? સુદામા કહે છે તમે મને મોટો બનાવેલો મહારાજ એ હું કઈ રીતે ભૂલી શકું? જો જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં બંને બાળકો જ્યારે ભણતા હતા એવા સમયે સુદામા પહેલા શિષ્ય હતા સુદામા ઋષિના સાંદીપનના, એટલે શ્રી કૃષ્ણ પછી આવ્યા હતા, એટલે સુદામા મોટા હતા, એટલે શ્રી કૃષ્ણે ઘણી વિદ્યા ઘણું સુદામા પાસે શીખ્યા હતા, એટલે એમને મોટા કહેતા હતા. એટલે બંને મિત્રો અહીંયા સુધી આપણે પંક્તિમાં કવિતામાં જોયું કે બંને મિત્રો ઘણા વખત પછી ઘણા સમય પછી મળે છે. બંને પોતાનો ભૂતકાળ એટલે કે બંને જે સાથે વિતાવેલો સમય છે ઋષિના આશ્રમમાં એને યાદ કરે છે. બંને મિત્રો ભાવપૂર્ણ એક યાદ કરાવે છે, બીજા એમ કહે છે કે હા યાદ છે. આમ બંને વચ્ચે સંવાદ ચાલે છે. અને છેવટે આપણે શરૂઆતમાં જ કીધું કે આખ્યાનમાં આખું કડવું પૂરું થાય ત્યાર પછી આપણને છેવટે એમાંથી શું બોધ મળે છે? વલણ એટલે બોધ. આપણને કવિતામાં આખ્યાનમાં શું શીખવા મળ્યું એનો જે બોધ હોય છે એ આપણને વલણ દ્વારા આપવામાં આવે છે. તો કવિએ આપણને છેલ્લી બે પંક્તિમાં કવિતાનો સારાંશ કે બોધ શું કહે છે? મહારાજ લાજ નિજ દાસની, મહારાજ લાજ નિજ દાસની, મહારાજ એટલે કોણ? શ્રી કૃષ્ણ. તમે પોતાના દાસનું માન વધારો છો. લાજ એટલે માન, નિજ એટલે પોતાના, દાસનું માન વધારો છો. શ્રી હરિ. અહીંયા છેલ્લે જો મેં શરૂઆતમાં કીધું શ્રી કૃષ્ણ એક રાજા છે, છતાં પણ પોતાના ગરીબ મિત્રને માન સન્માનથી એને મોટા કીધા કે હે મહારાજ. પોતાના મિત્રને કહે છે કે મેં તમારી પાસે જ વિદ્યા શીખ્યો હતો, મહારાજ કહીને પુકારે છે. એટલે જ તો કવિ છેલ્લે સુદામા એમ કહે છે કે તમે તો નિજ દાસની માન પ્રતિષ્ઠા વધારો છો. શ્રી હરિ પછી પોતાના દાસની ગરીબી દૂર કરવા ચંદ્ર જેવી શું કહે છે? પછી દરિદ્ર ખોવા દાસનું સમદ્રષ્ટિ શ્યામે કહે. પછી દરિદ્ર ખોવા, દરિદ્ર એટલે ગરીબી, ત્યાર પછી પોતાના દાસની ગરીબી દૂર કરવા. પોતાના દાસ એટલે કોણ? સુદામાને. શ્રી કૃષ્ણ જાણે છે કે પોતાનો મિત્ર ગરીબ છે, એની પાસે ખાવા માટે રહેવા માટે કશું જ નથી, એટલે પોતાના મિત્રની ગરીબી દૂર કરવા માટે સૌમદ્રષ્ટિ એટલે કેવી દ્રષ્ટિ? શીતળ દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ કરે છે અને પોતાની મિત્રની ગરીબી દૂર કરવાના પ્રયત્ન કરે છે. જો મિત્ર અહીંયા એક સુદામા એકદમ ગરીબ પરિવારમાંથી એકદમ ગરીબ છે, જેની પાસે કશું ખાવાનું પીવાનું નથી, એટલે પોતાના મિત્ર શ્રી કૃષ્ણને પોતાના મિત્ર શ્રી કૃષ્ણના મહેલમાં એને મળવા જ આવે છે. સુદામા તો ઈચ્છતા નથી, પણ પોતાના મજબૂરી ખાતર પોતાની પાસે કશું જ નથી, માટે એની પત્ની એને જબરજસ્તી કહે છે કે જાઓ તમારા મિત્ર પાસે લઈ આવો, માંગી આવો. પણ પોતાના મિત્રને જ્યારે મળે છે ત્યારે પણ પોતાના મિત્રને સુદામા કશું જ કહેતા નથી. પણ શ્રી કૃષ્ણ તો એક મહાન રાજા અને ભગવાનનું રૂપ હોવાથી એ સમજી જાય છે અને પોતાના મિત્રની ગરીબી દૂર કરવા માટે એની પર કૃપા દ્રષ્ટિ વરસાવે છે. આ તો આપણે જોઈ કવિતાનો સારાંશ. તમને કવિતા સમજાઈ હશે એવી હું આશા રાખું છું. ત્યાર પછી છે સમાનાર્થી શબ્દો, જે તમને મેં કવિતા સમજાવતા કીધા જ હતા. સાંભળે છે, સ્મરણ કરે, ભ્રાત એટલે ભાઈ, સાથ રે એટલે સાથે, વેદની ધૂન, વેદનું લયનું કરી ગાન, જાચવું એટલે યાચના કરવી, ગૌરાણી એટલે કોણ? મેં તમને કીધું હતું કે સાંદીપનીના ઋષિના પત્ની એટલે કે મહારાજના પત્ની ગૌર. કાષ્ઠ એટલે લાકડું, ખાંડ એટલે ખભો, વાત એટલે ચર્ચા, અને ખોડ એટલે મોટું જૂનું લાકડું, મુસળધાર એટલે ખૂબ જ ધોધમાર વરસાદ, કેર એટલે જુલમ, જુજવા એટલે જુદા, અલગ, અને સોમ દ્રષ્ટિ એટલે ચંદ્ર જેવી શીતળ દ્રષ્ટિ અથવા કૃપા દ્રષ્ટિ. ત્યાર પછી તમને વિરુદ્ધાર્થી આપ્યા છે કે ભાઈ સાંભળવું એટલે વિસરવું અને શીતળ એટલે ઉષ્ણ અથવા ઠંડી. તળપદા શબ્દો છે મૂન, મુનિ, ઋષિ.
રૂઢિપ્રયોગ છે બહુ પરીક્ષામાં મહત્ત્વના છે, પૂછાય એવા. તો કે હૃદય સાથે ચાંપવું એટલે કે પ્રેમથી ભેટવું અથવા આલિંગન આપવું. તેડી લાવવું એટલે કે બોલાવી લાવવું. આ હતા એના રૂઢિપ્રયોગ. ત્યાર પછી છે સ્વાધ્યાય પણ આપ્યું છે. ઓકે મિત્રો, તમને કવિતા સમજાઈ હશે એવી હું આશા રાખું છું. અસ્તુ. જય ભારત, જય હિન્દ.